ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા સેશનની અંદર કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ અને જીવન ધોરણમાં એનું મહત્ત્વ શું છે આપણે જોઈ ગયેલા. આગળ આપણે લઈએ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્શન. જોઈએ આપણે તો અનાજની અંદર મેટ્રિક ટન ઉત્પાદન 50-51માં 51.0 હતું, જે વધીને 2013-14માં 264.4 ટન થયું, મેટ્રિક ટન થયું. કઠોળ 50-51માં 8.4 મેટ્રિક ટન હતું, જે 13-14માં વધીને 19.6 મેટ્રિક ટન થયું. શેરડી રોકડિયા પાકોની અંદર આપણે લઈએ તો 50-51માં શેરડીનું ઉત્પાદન 69.0 મેટ્રિક ટન હતું, જે વધીને 348.0 મેટ્રિક ટન થયું 13-14માં. તેલીબિયાં એ બી રોકડિયા પાકોમાં આવે, એ 5.1 50-51માં હતું મેટ્રિક ટન, જે વધીને 32.4 મેટ્રિક ટન થયું 13-14માં. કપાસ એ મેટ્રિક બેલ અથવા ઘાસડી તરીકે એનું વજનમાં ગણાય, એ 2.1 હતું, જે વધીને 36.5 મેટ્રિક બેલ થયું. આ આંકડા કૃષિ મંત્રાલય ભારત સરકારના 2015ના બહાર પાડેલા આંકડા છે. બરાબર. તો ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દૃષ્ટિએ વધારો થયો છે, જે આપણે અનુસૂચિમાં ઉપર મુજબ જોઈ ગયા કે 1951ના વર્ષમાં 51 મેટ્રિક ટન હતું અનાજનું ઉત્પાદન, જે વધીને 13-14માં 264.4 મેટ્રિક ટન થયું, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. એટલે કે આપણે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શક્યા. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 13-14માં 19.6 મેટ્રિક ટન થયું, જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે. જ્યારે શેરડી કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું, જે 13-14માં વધીને 348 મેટ્રિક ટન થયું. તે લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલીબિયાં અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે. તેલીબિયાં 1951માં 5.1 મેટ્રિક ટન હતું ઉત્પાદન હતું, તે વધીને 32.4 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું, જે 6.35 ગણો વધારો સૂચવે છે. અને કપાસનું ઉત્પાદન 50-51માં 2.1 મેટ્રિક બેલ્સ એટલે કે ઘાસડી હતું, જે વધીને 13-14માં 36.5 મેટ્રિક બેલ્સ થયું, જે 17 ગણો વધારો સૂચવે છે. જે વાવેતર હેઠળની જમીન વધવા અથવા હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો છે એમ આપણે ગણાવી શકીએ. બરાબર. તો આપણે ખેત ઉત્પાદકતાની દૃષ્ટિએ આપણે સ્વનિર્ભર બન્યા, આત્મનિર્ભર બન્યા. આગળ લઈએ તો ઔદ્યોગિક વિકાસનો ફાળો, ઔદ્યોગિક વિકાસમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેવો છે? તો ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર સ્તંભ છે. બરાબર. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય એવો વિકાસનો દર હાંસલ કરી શકે. તદુપરાંત આ ઉત્પાદન વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. એટલે માનવી વધુ હોય. અહીં નોંધનીય છે કે 69% ભારતીય વસ્તીની આવકને મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર જ છે. ગામડામાં વસે છે એટલે ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી,
એટલે આવકનું સ્ત્રોત પણ ખેતી અને પોતાની આવક વાપરે પણ કૃષિ ચીજવસ્તુઓ પર. જે ચીજ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓનું માંગનું પણ સર્જન કરી શકે છે. તો આગળ આપણે આવનારા સેશનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો. આજે અહીંયા સુધી આમાં આવતા બધા આંકડાકીય જે માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. થેન્ક યુ.